ખેડૂત મિત્રો, ઉનાળુ તલનું આપણે ક્યારે વાવેતર કરવું જોઈએ અને કયા સમયે વાવેતર કરવામાં આવે તો આપણે સારામાં સારું છે એ ઉત્પાદન લઈ શકીએ. અને બીજું કે સારા ઉત્પાદન માટે આપણે પાયામાં કયા કયા ખાતરો નાખવા જોઈએ એ વિષયની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ કે ક્યારે વાવેતર કરવામાં આવે તો સારામાં સારો આપણને ઉગાવો જોવા મળે, સારામાં સારો છોડનો વૃદ્ધિ વિકાસ થાય અને ઉત્પાદન સારું મળે. અને બીજું વસ્તુ છે કે આપણે પાયામાં કયા કયા ખાતરો, કયા કયા પોષક તત્વોની સૌથી વધારે પ્રમાણમાં જરૂર છે તો આપણે એ પ્રમાણે છે એ પાયાના ખાતરો નાખવા જોઈએ. એ બધા વિષય પર ચર્ચા આપણે આજે કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ કે ઉનાળુ તલમાં આપણે સારામાં સારું મહત્તમ ઉત્પાદન લઈ શકીએ એના માટે જે વાવેતરનો સમય છે એ કયો યોગ્ય છે, કયા સમયે આપણે ઉનાળુ તલનું છે એ વાવેતર કરવું જોઈએ. તો એની આપણે વાત કરીએ તો થોડુંક ઠંડીનું પ્રમાણ ઓછું થાય, એટલે કે ફેબ્રુઆરીનું પહેલું પખવાડિયું હોય, 15 થી 20 ફેબ્રુઆરી આજુબાજુનો સમય હોય ત્યારે થોડુંક ઠંડીનું પ્રમાણ છે એ ઓછું થાય, એ સમયે આપણે વાવેતર કરવામાં આવે તો આપણે મહત્તમ ઉત્પાદન લઈ શકીએ છીએ. અને જો આપણે વાવેતર કરી અને ઠંડીનું પ્રમાણ હોય તો ઉનાળુ તલને માફક આવતું નથી, એના કારણે જે ઉગાવો છે એ સારી રીતના જોવા મળતો નથી. અને જો સારી રીતના ઉગાવો ન થાય તો તલનો વૃદ્ધિ વિકાસ છે એ સારો થતો નથી, અને વૃદ્ધિ વિકાસ સારો ન થાય તો આપણને ઉત્પાદનમાં છે એ માઠી અસર પડતી હોય છે. તો ખેડૂત મિત્રો, અને જો વધારે મોડું વાવેતર કરવામાં આવે તો આગળ જતા કાપણી સમયે વરસાદના એના પ્રોબ્લેમ થાય તો પણ આપણને નુકસાન થતું હોય છે. તો ખાસ કરીને આ સમયે ફેબ્રુઆરીના પહેલા પખવાડિયામાં જો વાવેતર ઉનાળુ તલનું કરવામાં આવે તો આપણે સારામાં સારું છે એ ઉત્પાદન લઈ શકીએ છીએ, કેમ કે સારા ઉગાવા માટે ઉનાળુ તલને 15 ડિગ્રીથી ઉપરનું તાપમાન હોય એ વધારે માફક આવે છે. તો ખેડૂત મિત્રો, આ થઈ કે આપણે કયા સમયે છે એ ઉનાળુ તલનું વાવેતર કરવું જોઈએ. હવે આપણે ખાતરની વાત કરીએ કે આપણે પાયામાં છે એ કયા કયા ખાતરો નાખવા જોઈએ. તો પાયામાં આપણે 10 કિલો મતલબ 1 વીઘા દીઠ 10 કિલો યુરિયા, 25 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ. આમાં આપણને ફોસ્ફરસની સાથે સલ્ફરનું પ્રમાણ છે એ પણ જોવા મળતું હોય છે, જે તલ માટે છે એ ખૂબ જ અગત્યનું છે. એના કારણે જે તેલની ટકાવારી છે, પ્રોટીનનું પ્રમાણ છે એમાં વધારો થતો હોય છે. એટલે તેલીબિયા પાકમાં અને ખાસ કરીને તલના પાકમાં સલ્ફર આપવું છે એ ખૂબ જ અગત્યનું છે. એની સાથે 12 કિલો પોટાશ, જે 0060 આવે છે મ્યુરેટ ઓફ પોટાશ, એ આપણે 12 કિલો વીઘા દીઠ છે એ આપવાનું છે. અને જો આપણે સિંગલ સુપર ફોસ્ફેટ ની જગ્યાએ આપણે જો ડીએપી આપતા હોય તો 10 કિલો યુરિયા, એની સાથે 10 કિલો ડીએપી, 10 કિલો યુરિયા, 10 કિલો ડીએપી અને 30 થી 35 કિલો જે આઈસીએલ કંપનીનું પોલીસલ્ફેટ આવે છે એ આપવામાં આવે તો પણ આપણે છે એ સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ છીએ, કેમ કે આ ડીએપી છે એ આપણે ફોસ્ફરસ માટે આપીએ છીએ, નાઇટ્રોજન માટે યુરિયા આપીએ છીએ, અને પોટાશ માટે આપણે આ જે પોલીસલ્ફેટ આઈસીએલ નું આવે છે એ નાખવામાં આવે તો એમાં આપણને પોટાશ તો મળે છે, એની સાથે સાથે સલ્ફર 19% આજુબાજુ આપણને સલ્ફર મળે છે, પછી 14% આજુબાજુ છે એ પોટાશનું પ્રમાણ છે એ આપણને જોવા મળે છે. એની સાથે કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ પણ આપણને પોલીસલ્ફેટ ખાતરમાં છે એ જોવા મળતું હોય છે. અને આ એક પ્રકારનું કુદરતી ખાતર છે, નેચરલ ખાતર છે, પણ એના જે પરિણામ છે એ આપણને સારા મળે છે. તો તમે આ સિંગલ સુપર ફોસ્ફેટની જગ્યાએ અથવા પોટાશની જગ્યાએ તમે આ ખાતરનો ઉપયોગ પણ કરી શકો
જો એટલે આમાં ફોસ્ફરસનું પ્રમાણ આપણને જોવા મળતું નથી પોલીસલ્ફેટમાં, એટલા માટે આપણે છે એ ડીએપી નાખવું ખૂબ જરૂરી છે. અને 10 કિલો 10 થી 15 કિલો યુરિયા જ્યારે તલ 30 થી લઈને 40 દિવસ આજુબાજુના થાય, ફૂલ આવવાની શરૂઆત થાય, ત્યારે આપણે બાકીનો જે યુરિયા છે એ ત્યારે આપવાનો છે. તો ખેડૂત મિત્રો, આ સમયે આપણે પાયામાં આ ખાતરો નાખવા જોઈએ, અને ખાસ કરીને ડીએપી, યુરિયા અને જો પોલીસલ્ફેટ જે આપણે વાત કરી નાખવામાં આવે તો આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ છીએ. એનું કારણ એ છે કે આ પોટાશની સાથે સાથે સલ્ફર, જે તેલની ટકાવારીમાં પ્રોટીનનું પ્રમાણ વધારવામાં, મેગ્નેશિયમની વાત કરીએ તો સારી રીતના પાક લીલો રહે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સારી કરે, એના માટે મેગ્નેશિયમ જરૂર છે. અને જે કેલ્શિયમ છે એ છોડને મજબૂત રાખવામાં, જે બૈઠા બેસે છે એને મજબૂત રાખવામાં કેલ્શિયમનો પણ મહત્વનો છે એ ફાળો હોય છે. અને પોટાશની વાત કરીએ તો પોટાશ આપણે સારી રીતના છે એ બૈઠામાં દાણો ભરાવદાર, વજનદાર બને એના માટે પોટાશ જરૂરી છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે પોટાશ જરૂરી છે. તો તલને આ જે પોષક તત્વો છે એની સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડે છે. અને આપણે પાણી દ્રાવ્ય ખાતરની વાત કરીએ તો 30 દિવસે વાવેતર પછી 30 દિવસે, 45 દિવસે, 60 દિવસે જે 19-19 ખાતર આવે છે, 052-34 આવે છે, 13-0-45 ખાતર આવે છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ એ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. અત્યારના વિડીયોમાં કે ભાઈ વાવેતર સમય, આપણે કયા સમયે ઉનાળુ તલનું વાવેતર કરવું અને પાયામાં આપણે કયા કયા ખાતરો નાખી શકીએ એની આપણે ચર્ચા કરી. હવે જો ખેડૂત મિત્રો, આની જગ્યાએ તમે યુરિયા, પછી સિંગલ સુપર ફોસ્ફેટ અને 12 કિલો પોટાશ, પણ આની જગ્યાએ સુપરની જગ્યાએ તમે ડીએપી નાખતા હોય તો તમારે અલગથી જે સલ્ફર 90% આવે છે એ આપણે નાખવું જોઈએ. વીઘા દીઠ આપણે 2 થી 3 કિલો છે એ આપવું જોઈએ. બાકી જો તમે આ ખાતરો આપો છો, ડીએપી, યુરિયા અને પોલીસલ્ફેટ, તો આપણે સલ્ફર નાખવાની જરૂર પડતી નથી. અથવા તમે સિંગલ સુપર ફોસ્ફેટ પણ નાખો છો તો પણ આપણે સલ્ફર આપવાની અલગથી જરૂર પડતી નથી. તો ધન્યવાદ ખેડૂત મિત્રો. જો આ વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.